નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારું શહેર મારી વાતમાં। આજની આ વિશેષ રજૂઆતમાં વાત સુરતના વરાછા ઝોનની। આ ઝોનમાં શું સમસ્યા છે, આ સાથે આ વિસ્તારના કામોને લઈ સ્થાનિકોની આગામી ચૂંટણીમાં નેતાઓ પાસે શું અપેક્ષાઓ છે, આવો જાણીએ। મારો ઝોન મારી વાતમાં આજે વાત કરીશું વરાછા ઝોન વિસ્તારની। વરાછા ઝોનની જનતા આપણી સાથે મોજૂદ છે, તેમની પાસેથી જાણીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આ ચૂંટણીમાં કયા પ્રકારના કામો થયા છે। જે પ્રમાણે અત્યારે હાલ જે ચૂંટણીનું આયોજન કરાયું છે ત્યારે તમામ બાબતને લઈને આમ જનતા શું માની રહી છે, સાથોસાથ નેતાઓ શું માની રહ્યા છે, ખરેખર કામ થયા કે નહીં। આપ જણાવો કયા પ્રકારે તમારા વિસ્તારમાં કામ થયા અને શું અપેક્ષાઓ છે? અમારા વિસ્તારમાં બહુ સરસ ને સારા કામ થયા છે। બે ત્રણ ગાર્ડન બન્યા છે, આમ જનતા માટે બહુ સારા કામ થયા છે। શું અપેક્ષા રાખો છો, હજુ શું થવું જોઈએ? અપેક્ષામાં તો અમારે આજે એક સ્કૂલની જગ્યા આપી છે, સ્કૂલનું નિર્માણ થાય મહાનગરપાલિકા દ્વારા। એવી જે પ્રાથમિક સુવિધા છે થોડી રહી છે, એ નવા મહાનગરપાલિકા બનશે એટલે સંપૂર્ણ થઈ જશે। મહાનગરપાલિકા શાસક પક્ષો કામ કરે છે ખરા? હા, બિલકુલ। આપ જણાવો કયા પ્રકારે તમારા વિસ્તારની અંદર વિકાસ થયો છે કે પછી ખાલી વાતો જ થઈ છે? ના, ભારતીય જનતા પાર્ટીના આ જે શાસનના અધિકારીઓ બધા હતા એના દ્વારા ખૂબ સારું કામ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં પણ એ લોકોએ અમને કીધું છે કે તમારી જે કંઈ અપેક્ષાઓ હશે એ પરિપૂર્ણ થશે અને અત્યાર સુધીમાં જે કંઈ પણ કામો થયા છે ખૂબ સારી રીતે થયા છે। અમારા વિસ્તારમાં નવી સ્કૂલો બની છે। અમારે જે મેઇન મુદ્દો હતો કે ખાડી બાંધકામ થાય, એ ખાડી બાંધકામનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે। એટલે એને ઉપરથી ક્યાંક ને ક્યાંક લાગે છે કે નહીં, ભારતીય જનતા પાર્ટીના શાસકો આ બધું સારું કામ કરે છે અને અમારા વિસ્તારની જનતા પણ બધા ખૂબ આનંદમાં છે। આ વખતે વિપક્ષ ફાવશે ખરું? વિપક્ષનું કાંઈ ન આવે। વિપક્ષ તો ખાલી લોલીપોપ આપે ને મોટી મોટી વાતો કરે, એ જનતા સારી રીતે જાણે છે ને મફતના વાયદાઓ કરે એ તો જનતા આગળ કર્યા હતા ને એને જાણે આ અમારી સ્થાનિક જનતાને ખબર જ છે કે કોણ કામ કરે છે ને કોણ લોલીપોપ આપે છે। આપ જણાવો કયા પ્રકારના વિકાસના કાર્યો તમારા વિસ્તારમાં, કયા પ્રકારના કામો? અમારા વિસ્તારમાં જે અમે જમીનની ઉપર જે કામની જરૂરિયાત છે એ અમારા શાસનમાં અમારા પદાધિકારીઓને અમે જે જણાવીએ કે ભાઈ અમારે અમારા વિસ્તારમાં આ જરૂરિયાત છે એ પ્રમાણે અમે જે કહીએ છીએ અમારા કામ થાય છે અને જમીનની ઉપર અમને જે કામની જરૂર પડે એ અમને સહકાર પણ મળે છે। એટલે અમારા માટે આજ ફેરે એવો સમય છે કે અમે 10 વર્ષનો આજ ફેરે વનવાસ અમે કાઢીને બતાવીશું। લોકોની જનતા વચ્ચે જઈને અમે કામ કર્યા છે અને વિરોધ પક્ષે જે લોલીપોપ આપ્યા હતા એ લોકોને હવે ખબર પડી ગઈ છે કે આ વિરોધ પક્ષે ખોટા લોલીપોપ આપી અને સત્તા મેળવી છે। શું લાગે છે આ વખતે આમ આદમી પાર્ટી ફાવશે અને વોટ આપશે? નહીં, એક પણ વોર્ડ નહીં આવે। આ ફેરે ભાજપના વરાછા ઝોનના કોઈ પણ કાર્યકર્તા હોય, પ્રમુખ હોય, મહામંત્રી હોય, બધાએ ખંભે ખંભે મિલાવીને બધાએ પબ્લિકના જે પણ ઇસ્યુ હોય એના સોર્ટ આઉટના કામ કર્યા છે। તમારા વિસ્તારની અંદર કયું કામ એવું થવું જોઈએ જેનાથી કામ સારી રીતે તમને દેખાય? આમ તો સત્તા પક્ષે તમામ એવા કામો કર્યા છે જે પ્રજાલક્ષી હોય અને પ્રજાના ફાયદામાં હોય, પણ હજુ એક બે એવા બ્રિજો છે જેની ડિમાન્ડ પ્રજા તરફથી છે પણ ત્યારે જે વિપક્ષના લોકો ત્યાંથી હતા તો થયા નથી। એ પ્રજાના ધ્યાનમાં આવ્યું છે અને પ્રજા એ લોકોના જૂઠા વાયદાઓથી સમજી ગઈ છે। એટલે આ વખતે અમારા ઝોનની તમામ પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને સત્તા પક્ષને જ સત્તામાં લાવશું, જેથી કરીને જે પણ 2-3 નાના કામો બાકી દેખાય છે મોટા બજેટના એ પણ થઈ જશે એવી આશા છે અમને। કેમ લોકો ભાજપ જ કરે, કેમ વિપક્ષ નહીં, કેમ કોંગ્રેસ નહીં? દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જીવતી હોય છે, એટલા માટે તમામ લોકો ભાજપ કરતા હોય કે દરેક વ્યક્તિને દેખાતું હોય છે કે ભાઈ બાજુના વોર્ડમાં જ્યાં ભાજપના કોર્પોરેટર છે ત્યાં જે લોકો એ કામ ખેંચીને લાવે છે અને આપણા વોર્ડમાં જ્યાં વિપક્ષના લોકો છે નાના નાના કામ પણ એ લોકો કરતા નથી। એના માટે લોકોને ધ્યાનમાં છે કે ભાઈ ભાજપ જ, કારણ કે આપણો ફાયદો જ્યાં છે ત્યાં પબ્લિક જવાનું વિચારે। બિલકુલ। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ગત ટર્મની અંદર તમારા વિસ્તારમાં કામ થયા? અમારા વિસ્તારની અંદર વિપક્ષ આવ્યો ત્યારથી કોઈ કામ થયા નથી, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા અને હોદ્દેદારો દ્વારા જે કામો કરવામાં આવ્યા છે કે નવો વિસ્તાર છે અમારો, તો નવા વિસ્તારની અંદર ડ્રેનેજ પાઇપલાઇન, પાણીની લાઇનના નેટવર્કો ચાલુ છે। ખાડીના વિસ્તારો, જે ખાડીના ભાગો છે, ખાડીના ભાગોને આરસીસી દ્વારા બનાવવામાં આવી છે અને
મોટા વરાછાથી ચીકુવાડી ઊંડીના બ્રિજને જોડતો કરવામાં આવ્યો છે અને બીજા અનેક જે ખાડીના જૂના બ્રિજો હતા તોડીને નવા બ્રિજો બનાવવામાં આવ્યા છે અને શાંતિકુંજ હોય, હેલ્થ સેન્ટર હોય, 50 બેડની હોસ્પિટલો હોય નાની નાની, એ તરફ તમામ વસ્તુઓ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કરવામાં આવ્યા છે, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન. તમારા વિસ્તારમાં તો વિપક્ષના કોર્પોરેટર. હું એ જ કહેવા માંગુ છું કે અમારા વિસ્તારમાં વિપક્ષના કોર્પોરેટરો છે, પણ ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે સંગઠનના, એમના દ્વારા મેયર અને સ્ટેન્ડિંગમાં રજૂઆતો કરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા જે કામોને વેગ આપવામાં આવ્યો છે એ વિપક્ષો દ્વારા વેગ આપવામાં આવતો નથી. તમે જણાવો, કામ થયા છે કે પછી ખાલી વાતો જ વાતો? સાહેબ, કામ એટલા જ થયા છે, એમને એમ એવોર્ડ નથી મળ્યા. સ્વચ્છતા અભિયાન આખા ભારતમાં સૌથી પહેલો નંબર સુરત મહાનગરને મળ્યો છે. એવા બધા જ એવોર્ડ સુરતને કેમ મળ્યા? જો કામ થયા હોય તો જ મળ્યા હોય ને, એમને એમ તો એવોર્ડ મળે જ નહીં ને. અને ભારતીય જનતા પાર્ટીનો સબકા સાથ સબકા વિકાસ અમારું સૂત્ર છે. પૂર્વ ધારાસભ્ય પણ આપણી સાથે મોજૂદ. સાહેબ, સફળ થયું કે વિપક્ષ? ના, કોઈ સંજોગોમાં સફળ થવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સામાન્ય માણસને છેવાડાના માનવી સુધીની જે કંઈ વ્યવસ્થાઓ કરવાની હોય એ સુરત મહાનગરપાલિકા, રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર દ્વારા થતી હોય છે. અને તે ઉપરાંત આપ એબીપીની અસ્મિતાની ટીમ સાથે જે સુરત મહાનગરપાલિકાની અંદર નવા વિસ્તારો જે સમાવેશ થયા છે, ત્યાં તમે ખરેખર તમે વિઝિટ કરશો તો તમને ખ્યાલ આવશે કે પહેલાંના સમયની અંદર સુરત મહાનગરપાલિકાની અંદર સમાવેશ વિસ્તાર થયો હોય તો કેટલા વર્ષે એમને સુવિધા પ્રાપ્ત થતી હોય, અને આ વિસ્તારની અંદર જે હમણાં જે ગામો સુરત મહાનગરપાલિકાની અંદર સમાવેશ થયા છે અને એ વિસ્તારની અંદર સ્ટોમ ડ્રેનેજ લાઇન, પાણીની લાઈનો, એસટીપી, આવા કામો બધાય જે થઈ રહ્યા છે અને અમુકના તો લોકાર્પણ પણ થવાના છે. એટલે નવા વિસ્તારોને પણ પૂરી પ્રાયોરિટી આપવામાં આવે છે. એટલે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ તમે રસ્તામાં જાઓ ત્યાં વિકાસના કામો જ ચાલી રહ્યા છે. આપ જણાવો, વિપક્ષ અને જે કોંગ્રેસ એમ કહી રહ્યું છે આ વખતે પરિવર્તન થશે, લાગે છે? પુનરાવર્તન થશે, પણ એમાં સીટમાં વધારો થશે. એટલે મને એવું લાગે છે કે આ વખતે 120માંથી 120 આવશે. કયા કારણોસર? તો જે વિસ્તારોમાં આપ કેટલીક સીટ લઈ ગયું હતું ગઈ 2020-21ની ઇલેક્શનમાં, એના કારણો એવા હતા કે અમુક વિસ્તારોમાં એ લોકોએ જઈને ત્યાંની નિર્દોષ જનતાને ભ્રામક પ્રચાર કરીને ગોળવી હતી. હવે એ લોકોએ 5 વર્ષ જોઈ લીધું છે, તો એ જે 5 વર્ષ જોઈ લીધું છે એના આધારે એ લોકોએ મત નક્કી કરી નાખ્યો છે કે આ વખતે ભાજપને મત આપવો છે. કોંગ્રેસ તો હતી જ નહીં પિક્ચરમાં, એટલે અમે કહીએ છીએ કે 120માંથી 120 આવશે. તમને લાગે છે 120માં 120 આવી જશે કે ખાલી વાતો જ? 100% 120માંથી 120 આવશે. એનું કારણ છે ગયા વખતે જે વિરોધ પક્ષમાં જે આવ્યા હતા આપના કોર્પોરેટરો, એ પણ પાર્ટી બદલી ગયા છે અને છે એ પણ બધું જ લોકોને ન ગમે એવા કામ એ લોકો કરે છે. અને લોકો પણ જાણી ગયા છે કે આ લોકોને મત આપવાથી આપણો મત બેકાર જાય છે, નિષ્ફળ જાય છે. એટલે મત ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે. અને આ બધા જ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે રહ્યા છે. લોકોના તમામ કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યા છે. એટલા માટે લોકોનો સંપૂર્ણ વિશ્વાસ છે કે મત તો ભાજપને જ આપવો. શું થવું જોઈએ તમારા વિસ્તારની અંદર? હજી લગભગ બધા કામ અમારા વિસ્તારમાં થઈ ગયા છે. 1900 પહેલાનું સુરત અને પછીનું સુરતમાં જમીન આસમાનનો ફરક છે. બિલકુલ. તમે શું ઈચ્છી રહ્યા છો, શું થવું જોઈએ ભવિષ્યમાં? ભવિષ્યમાં હવે જો કોઈ નાના મોટા કામો બાકી રહી ગયેલા હોય, કોઈ જગ્યાએ શાળાની સુમન શાળા ન બની હોય તો એ થવી જોઈએ. કોઈ જગ્યાએ રોડ રસ્તાની કનેક્ટિવિટીનો જો પ્રશ્ન હોય તો એ થવો જોઈએ. બાકીના મોટાભાગના કામો તો બધા થઈ ગયેલા જ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પણ બહુ સારી રીતે થઈ રહ્યું છે. એટલે લોકો એવું ઈચ્છે છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા વધારે જે સુવિધાઓ બાકી રહી ગયેલી હોય એ મળે અને આવતા સમયમાં દરેક જગ્યાએ, દરેક વોર્ડમાં, દરેક વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ. તમે શું માનો છો, કઈ રીતે કામો થઈ રહ્યા છે? આગામી ચૂંટણીમાં કોણ બાજી મારશે? આગામી ચૂંટણીમાં તો ભાજપ જ બાજી મારશે, એમાં તો કોઈ શંકા નથી.
કામો તો પુષ્કળ થઈ રહ્યા છે. પ્રાથમિક સુવિધાના તો તમામ કામો પૂર્ણ થઈ ગયેલા છે. ઇવન સોસાયટીઓની અંદર આજ લગી જે ડામર રોડ કરતા હતા એને બદલે બધા સીસી રોડ કરવામાં આવે છે, જે 20 વર્ષની વોરંટીવાળા રોડ કરવામાં આવ્યા છે. વિકાસની વાત કરીએ તો ડુમસ સી ફેસ છે, મેટ્રો છે, રેલવે સ્ટેશન છે, જે કરોડો અબજોના કામ અત્યારે પાઇપલાઇનમાં છે, જે લોકોને દેખાતા નથી. એટલે આવનાર સમયમાં જે ભ્રામક પ્રચાર આપવાળા કરતા હોય તો એ ખાલી સોશિયલ મીડિયાના કીડા છે, એનાથી કશું થવાનું નથી. એમને લોકોએ અજમાવી જોયા, પણ એનુંથી લોકો અત્યારે નારાજ છે. લોકોએ એકવાર અજમાવ્યા એને 2 વાર તક આપી, એકવાર કોંગ્રેસને આપી, એકવાર આપને આપી, પણ લોકો એટલા નારાજ છે કે એ વિસ્તારમાં દેખાતા નથી. વહીવટ સિવાય આ લોકોએ કાંઈ કામ કર્યું નથી. જે કોઈ કોન્ટ્રાક્ટરો જે કાંઈ કામ કરવા જાય ત્યાં નાનો અમથો વિડીયો ઉતારે, વાંધા વચકા કાઢી કામ અટકાવે, એ કોન્ટ્રાક્ટર એને મળી આવે, એને પૈસા આપે એટલે કામ ઓકે, પછી કામ ચાલુ થાય. આ સિવાય આપના કોર્પોરેટરે એને આપેલો સમય એકદમ આમ જ વેફરેલો છે. તમે શું માનો છો, કયા પ્રકારના કામો થયા છે અને થવા જોઈએ? સાહેબ, તમને હું એક સવાલ સામો કરવા માંગીશ કે આજથી 30 વર્ષ પહેલાં સુરતની અંદર ગાર્ડન કેટલા હતા? 2 જ હતા, એક અથવા લંચની ચોપાટી અને એક નાના વરાછા મહારાણા પ્રતાપ ઉદ્યાન. આજે તમે સોસાયટીના નાકા પર વૃદ્ધોને બેસવા માટે વિસામો, પછી બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા જેવા અનેક જે તમે આંગળીના વેઢે ગણી શકો એવા કામ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વના આગેવાનીમાં કરેલા છે. અને હું તમને એ કહેવા માગું છું કે 10 વર્ષનું વનવાસ જે ભારતીય જનતા પાર્ટીએ ભોગ્યો છે એ આ વખતે અમે તોડીને બતાવીશું અને 120માંથી 120 સીટ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને આપી અને અમે દેખાડી દઈશું કે અમારો સમાજ, અમારો વિસ્તાર અને અમારા લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે. લોકો ભાજપ કરે છે આ તમારા વિસ્તારની અંદર, એવું તો શું કરી નાખ્યું શાસક પક્ષોએ? હવે ભાજપ કરે એનું હામું જ આપણને દેખાય છે. યોગી ચોક વિસ્તાર અમારો વિસ્તાર છે, વોર્ડ નંબર 17, તો એમાં 2 સ્કૂલો બની ચૂકી છે. 3જી સ્કૂલ નું બાંધકામ ચાલુ છે. હમણાં ગાર્ડનનું ખાતમુહૂર્ત કર્યું. આરોગ્ય કેન્દ્ર, 50 બેડની હોસ્પિટલ. વિરોધ પક્ષે એક જ કામ કર્યું તે સસ્તી પ્રસિદ્ધિ માટે લોકોને ગુમરાહ કર્યા છે અને ગુમરાહ કરી સસ્તી પ્રસિદ્ધિ અમને મીડિયા દ્વારા લેવી છે, સોશિયલ મીડિયા દ્વારા. બાકી કોઈ કામ વિસ્તારમાં કર્યા નથી. રોડ હોય, પાણીનું કામ, ડ્રેનેજનું કામ હોય, તમે યોગી ચોક વિસ્તારમાં સ્કૂલનું કામ હોય, હોસ્પિટલનું કામ જોઈ શકો છો. અને લોકો એટલે જ એમ કે છે કે ભાજપ આ વિસ્તારમાં કોર્પોરેટરમાં નથી, છતાં પણ કાર્યકર્તાઓ સંગઠન એટલું કામ કરે છે કે કોર્પોરેટર પણ કરી શકતા નથી. તમારી શું અપેક્ષાઓ, શું કામ થવા જોઈએ? અમારે જે મોટા વરાછાને જોડતો એક બ્રિજ ઉત્તરાયણ છે જે જઈએ, જે અમે રજૂઆત હતી તો આ વખતે બજેટમાં એ પણ પ્લાનિંગમાં લઈ લીધો છે. અને જે બાકી તો અમારા વોર્ડ નંબર 5 જૂનો વિસ્તાર છે, ત્યાં લગભગ બધા કામ અમારી જે સરકાર છે બીજેપીની, તો તે લગભગ કામ થઈ ગયેલા હતા. અને અત્યારે એને અદ્યતન સુવિધા માટે એને રીડેવલપમેન્ટ પણ કરવા આ બજેટમાં લઈ લીધા છે. બિલકુલ જોઈ શકાય છે વરાછા ઝોન વિસ્તાર, મારો ઝોન મારી વાતમાં તમામ જે લોકો છે એમને સ્પષ્ટ કહ્યું છે કે આ વખતે 120માંથી 120 બેઠક ભાજપની આવશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.